નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી અંગેની ચર્ચા કરવા માટે હાજર છું હું ઝરણા અર્કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। ગઈકાલના ઘટાડા બાદ આજે પણ MCX પર સોનામાં દબાણ તો કોમેક્સ ઉપર આવી રિકવરી। ચાંદીમાં આજે નીચલા સ્તરેથી રિકવરી પણ ભાવ 88,000ની નીચે। ક્રૂડમાં ગઈકાલે આવેલા 3% ઘટાડા બાદ આજે નીચલા સ્તરેથી રિકવરી, ભાવ $73 નીચે। ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયરના સમાચારને પગલે આવ્યો ઘટાડો। બેઝ મેટલ્સમાં આજે દબાણ, કોપરમાં વેચવાલી તો એલ્યુમિનિયમ અને લેડમાં પણ દબાણ। ડોલર વધતા અને ટ્રમ્પે ચીનના માલ પર ટેરિફ વધારતા આવ્યો ઘટાડો। મસાલા પેકમાં આજે મિશ્ર કામકાજ, ધાણામાં ઓછી માંગના પગલે આજે આવ્યો 1%થી વધુનો ઘટાડો તો હળદરમાં સેન્ટિમેન્ટ સુધરતા આજે આવી તેજી। ગુજરાતમાં રવિ પાકની વાવણી હજુ પણ ધીમી। ગયા વર્ષના 20 લાખ હેક્ટરની વાવણી સામે આ વર્ષે માત્ર 11 લાખ હેક્ટરમાં થઈ વાવણી। રવિ પાકમાં ઘઉં બન્યા ખેડૂતોની પસંદ તો સૌરાષ્ટ્રના ખેડૂતો ચણાની કરી રહ્યા છે વાવણી। વાત કરન્સીની કરી લઈએ તો આજે રૂપિયામાં મજબૂતી આગળ વધતી જોવા મળી છે। રૂપિયો ગઈકાલના 84.28ના બંધ સ્તરોની આસપાસ જ આજે ખુલ્યો છે, જોકે ત્યાંથી આજે મજબૂતી વધી છે અને અત્યારે રૂપિયો 84.27ના સ્તરની આસપાસ આપણને દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે MSCI ઇન્ડેક્સમાં થઈ રહેલા ફેરફારને પગલે FPIsનો ફ્લો આવતા રૂપિયાની માંગમાં વધારો થયો છે, જેને કારણે આજે આ મજબૂતી જોવા મળી રહી છે। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લો, 107.6ની આસપાસ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે। વધારે ચર્ચા કરીશું। LKP સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। જતીનજી, રૂપિયાની અંદર પાછલા 2 દિવસથી એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે અને રૂપિયો મજબૂતી તરફ આગળ વધી રહ્યો છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કયા કારણ છે અને ડોલર ઇન્ડેક્સ જે છે એમાં પણ ઉપલા સ્તરેથી થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે, તો કરન્સીની ચાલ પર કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ અને આપને કઈ રીતની કરન્સીની ચાલ આગળ લાગી રહી છે? ગુડ મોર્નિંગ ઝના। જો જે હિસાબથી રૂપિયાની આપણે ચાલ જોઈ છે રિસન્ટ પાસ્ટના અંદર છેલ્લા 2-3 દિવસનો અગર આપણે ડેટા અગર છોડી દઈએ તો વીકનેસનો દારોબાર હતો, બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર એક સારી અમથી તેજી બનેલી હતી અને FISનો ઓફલોડ હતું। હવે સેમ એનું વિપરીત થયું છે કે ડોલર ઇન્ડેક્સના અંદર થોડુંક સોફ્ટનેસ આવ્યું અને સાથે સાથે જ FIના તરફથી જે સેલ ઓફ હતું એ ધીમું થઈ ગયું અને ઓછું થઈ ગયું। ઇનફેક્ટ ગઈકાલના દિવસે તો કેશના અંદર કેપિટલ માર્કેટ્સના અંદર બાઇંગ પણ જોવા મળી છે, જેના કારણથી રૂપિયાને જે છે એ છેલ્લા 2-3 દિવસથી સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે। પોલિટિકલી પણ જોવા જઈએ તો ગવર્મેન્ટના અંદર સારું અમથું મહારાષ્ટ્રના અંદર રિઝલ્ટ આવ્યું છે, જેના કારણથી પણ એક સ્ટ્રોંગ કેપિટલ એક્સપેન્ડિચર જે છે કેપેક્સ વધી શકે છે ઇન્ડિયાના અંદર, એસ્પેશિયલી ફાઇનાન્શિયલ હબ મહારાષ્ટ્ર અને મુંબઈના અંદર। સો આ બધા કારણોથી મુખ્ય કારણોના વજહથી રૂપિયાના અંદર જે છે આપણે એક સ્ટ્રેન્થ જોઈ છે અને આગળ ચાલતા હવે રેન્જ જે છે એ થોડુંક પોઝ થઈ જશે। જે પહેલા સ્ટ્રોંગલી ફોલ થઈ રહ્યો હતો રૂપિયો કન્ટિન્યુઅસલી, હવે ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝ લઈ લેશે, જ્યાં 84.50 84.45 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટનો ઝોન પ્લે કરતો જોવા મળશે કન્ટિન્યુઅસલી અને 84 તરફના આપણે જર્ની જે છે એ તરફ આપણે વધી રહ્યા છે। મેઇનલી જે છે અહીંયા પ્રાઇસ એક્શન જોવા જશું તો અહીંયા પ્રોફિટ બુકિંગ જે છે તમને ડોલર રૂપી પેરના અંદર જોવા મળશે। પાછા ટાઈમની હાયર સાઇડ પર USD INR ને સેલ કરીને ચાલવાનું છે। 84.35 84.40 વેરી કમ્ફર્ટેબલ લેવલ્સ છે। જ્યારે બી 84.35 ના લેવલ્સ મળી જાય ત્યારે એના અંદર શોર્ટ કરીને ચલાય અને નીચેમાં 84.20 સુધીના લેવલ્સ જે છે એ ધીરે ધીરે આવતા જોવા મળશે। થોડું અહીંયાથી પોઝિટિવિટીનું રુઝાન દેખાઈ રહ્યું છે રૂપિયાના માટે કન્ટિન્યુ થતો, અનલેસ એન્ડ અન્ટિલ ડોલર ઇન્ડેક્સ વળી પાછું 108ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ ન કરે ત્યાં સુધી આ વ્યૂ જે છે એ મારો બનેલો રહેશે। રૂપિયો જે છે અહીંયાથી મજબૂત થોડો દેખાય છે। ઓકે, તો રૂપિયો અહીં આગળથી થોડો મજબૂત થતો લાગી રહ્યો છે અને આપણે રૂપિયાની ચાલ પર કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ છે એની પણ અહીં આગળથી ખાસ વાત કરી છે। હવે જો આપણે વાત સોનાની કરી દઈએ કે કઈ રીતે સોનાની અંદર કારોબાર થતા અહીં આગળથી દેખાઈ રહ્યો છે, તો સોનાની ચાલ પર આપણે જો નજર કરીએ તો સોનામાં ગઈકાલના ઘટાડા બાદ આજે આપણને રિકવરી આવતી જોવા મળી છે। કોમેક્સ ઉપર સોનામાં આજે થોડી તેજી આવ્યા બાદ ફરી પાછો એક લાલ નિશાનની અંદર કારોબાર ફેરવાતો દેખાયો છે। 2622ના સ્તરોની આસપાસ સોનાની અંદર કારોબાર થતો કોમેક્સ ઉપર દેખાઈ રહ્યો છે, જ્યારે MCX પર ડિસેમ્બર વાયદાની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં સામાન્ય દબાણ છે,
75,176ના સ્તરની આસપાસ અહીંયા આગળથી MCX ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર પર કરાર થવાના સમાચાર લઈને સોનામાં ઘટાડો આવ્યો હતો. જોકે અમેરિકામાં વ્યાજદર કાપની શક્યતા ઘટી રહી હોવાને પગલે પણ દબાણ આવતું જોવા મળ્યું છે. જતીનજી, સોનાને અહીંયા આગળથી કઈ રીતે આપણે જોવું જોઈએ? કારણ કે જે રીતે આપણે જોયું છે કે ગઈકાલે 3.5% જેવા સોનાના ભાવ ઘટી ગયા હતા. હવે આજના દિવસે FOMCની મિનિટ્સ પણ આવવાની છે, એની કઈ રીતની ઇમ્પેક્ટ આવશે? આ સીઝ ફાયરના જે એક સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કે સીઝ ફાયર થવાની શક્યતા છે, તો આ બધાની સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? સોનામાં કેવી રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ? મને લાગે છે અહીંયાથી વોલેટિલિટી જે છે તમને અહીંયાથી વધતી દેખાશે. રેન્જ જે છે ક્યાંને કે થોડું મોટું થઈ જશે અને સાઇડવેઝ વોલેટિલિટી રેન્જના સાથે અહીંયા ટ્રેડ કરવા મળશે. નિયર ટર્મમાં થોડુંક ડિફિકલ્ટ રહેશે સોનાના માટે પાછું હાઈ પર આવવા માટે, અને સ્ટ્રોંગલી પોઝિટિવ ટ્રેન્ડ થવા માટે થોડુંક અહીંયાથી મને થોડું લાગે છે ડિફિકલ્ટી રહેશે, બિકોઝ એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે અને મેજર પ્રોફિટ બુકિંગ થયું છે ગઈકાલના દિવસે, જેનાથી એમ દર્શાવવામાં આવે છે કે લોઅર લેવલ્સ જે છે એ પહેલા ટેસ્ટ થશે બિફોર ટેકિંગ એની રાઇઝ અહેડ. સો જ્યાં સુધી આ 75,800ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેડર્સને મારી એડવાઇસ રહેશે કે અહીંયાથી હવે વીકનેસનો કારોબાર જે છે ચાલુ થઈ ગયો છે. આજના સવારના દિવસે પણ આપણે જોવા જઈએ તો સારું આમ તો થોડુંક પોઝિટિવિટીનું રુઝાન દેખાઈ રહ્યું હતું, બટ વળી પાછું એના અંદર સેલિંગ આવી ગયું છે થોડુંક તેજી થયા બાદ. તો આ વીકનેસનું ટ્રેન્ડ જે છે મને લાગે છે થોડુંક હજી કન્ટિન્યુ થઈ શકે છે. નીચેના લેવલ્સ જે મને લાગે છે ટેસ્ટ થઈ શકે છે અરાઉન્ડ અબાઉટ 74,000 સુધી અને 74,200 સુધીના લેવલ્સ નીચેમાં સોનું જે છે ટેસ્ટ કરવા જઈ શકે છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવો. 75,500 400ના આજુબાજુ લેવલ્સ મળે છે પાછા, ત્યારે એના અંદર સેલ કરીને ચાલવાનું છે. 75ના ઉપર 76ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 74,250 74 સુધીના તમે ટાર્ગેટ રાખી શકો છો. 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો આ ટ્રેડિંગ પર્પઝના હિસાબે. અને સાથે સાથે જ આ વીકના અંદર ઘણા બધા ડેટા પણ ઇમ્પોર્ટન્ટ લાઇન્ડ અપ છે. CB કન્ઝ્યુમર કોન્ફિડન્સનો ડેટા છે, PCE પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા છે, તો એના કારણથી પણ વોલેટિલિટી વધતી રહેશે. અને કોમેક્સમાં પણ જ્યાં સુધી 2450ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આ વીકનેસ જે છે હજી બનેલું રહી શકે છે ગોલ્ડના. જી જણાવો. ઓકે, તો ગોલ્ડમાં વીકનેસ કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે. સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવીને ચાલો. 75,400ની આસપાસથી તમે સેલ કરો. 76,000નો સ્ટોપ લોસ, 74,250 સુધીના ટાર્ગેટ માટે 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે વેચીને ચાલવાની સલાહ. ચાંદી ઉપર પણ નજર કરી લઈએ તો ચાંદીમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે થોડી રિકવરી છે. ગઈકાલે ચાંદીમાં 3.8%નો ઘટાડો આવ્યો હતો અને કોમેક્સ ઉપર ભાવ $31ની નીચે પહોંચ્યા હતા. તો MCX ઉપર ભાવ 88,000ની નીચે સરકતા દેખાયા છે. કઈ રીતે ચાંદીમાં આપની સલાહ રહેશે જતીનજી? સિમિલર વ્યૂ પોઈન્ટ છે જના, જે શક્તિ ગોલ્ડના અંદર વીકનેસ છે ચાંદી પણ એનાથી વિપરીત નથી, બિકોઝ બેઝ મેટલ માર્કેટના તરફથી કોઈ મોટા ભાગે અહીંયા સપોર્ટ નથી મળી રહ્યું મેઇનલી, અને ચાંદી માટે પણ પરિબળો થોડાક અહીંયાથી વીકનેસના દેખાઈ રહ્યા છે. જો ડોલર ઇન્ડેક્સના અંદર અનલેસ એન્ડ અન્ટિલ બહુ મેજર સેલ ઓફ આવી જાય તો અહીંયાથી ગોલ્ડ ને સિલ્વર થોડુંક પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરતા જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાઉ એવું દેખાઈ નથી રહ્યું કે ડોલર ઇન્ડેક્સના અંદર કંઈ બહુ મોટું મેજર સેલિંગ આવે કે 105 સુધીના લેવલ્સ ટેસ્ટ કરાવ્યો છે ડોલર ઇન્ડેક્સ. સો મને લાગે છે આ વીકનેસ કન્ટિન્યુ રહેવું જોઈએ. જે લેવલ્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ જે છે અરાઉન્ડ અબાઉટ 88,500ના છે ઇમિડિયેટ બેસિસ પર. જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એમના માટે આ વ્યૂ પોઈન્ટ છે. 88,500ના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે નેગેટિવ પકડીને ચાલો. લોઅર લેવલ્સ પર 87,000 87,200ના લેવલ્સ તમને આજથી કાલના અંદર જોવા મળી શકે છે. સો વીકનેસના સાથે ટ્રેડ છે, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ. ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3%નો ઘટાડો આવ્યો હતો. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ $73ની નીચે છે, તો હવે આપણે ઉપર $73ને પાર આવતા જોઈ શકીએ છીએ અને આવતા સપ્તાહે ઓપેક અને સાથી દેશોની બેઠક ઉપર બજારની નજર પણ બનેલી છે. તો જતીનજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? ફરી એક વખત આપણને એક રિકવરીનો પ્રયાસ થતો દેખાઈ રહ્યો છે. 5843 પર MCX ક્રૂડ, બ્રેન્ટ 73 ઉપર. ક્રૂડ માટે હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? જના, જો ગઈકાલના દિવસે આપણે ગોલ્ડ ને ક્રૂડ બેના અંદર એક સેલ ઓફ જોયું છે, બિકોઝ મિડલ ઈસ્ટના અંદર તણાવ અને ટેન્શન જે છે ઓછા થવું, એ ક્યાંને ક્યાંય વોર પ્રીમિયમ જે છે એ જે પકડીને રાખેલું એ બે વસ્તુ ગોલ્ડ ને સિલ્વરે છોડી દીધું છે અને ડિસ્કાઉન્ટ કરી લીધું છે.
જો અનલેસનલી જ્યાં સુધી કોઈ બીજું નેગેટિવ ન્યૂઝ ફ્લો સર્કલ નથી કરતું ત્યાં સુધી આ બે વસ્તુને પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરવા માટે થોડુંક ડિફિકલ્ટી થઈ શકે છે. અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સના અંદર પણ જે સ્ટ્રેન્થ પકડીને રાખી છે એના કારણથી પણ પ્રેશર જે છે એ પાછું બનતું દેખાઈ શકે છે. અનલેસ એન્ડ અન્ટિલ ઓપેક તરફથી કોઈ ઓપેક પ્લસ તરફથી કોઈ અપડેટ નથી આવતું, બીજું પ્રોડક્શન કટને લઈને રુઝાન લઈને કે પછી ડિમાન્ડ સાયકલ આગળ ચાલીને પિકઅપ લઈ શકે છે, પણ પ્રોડક્શન હજી પણ કાપમાં રહેશે તો જ ક્રૂડને જે છે અહીંયાથી થોડુંક સપોર્ટ મળી શકે છે. અને ટેકનિકલી જોવા જઈએ તો સ્ટ્રક્ચર હજી થોડુંક વીક લાગે છે ગઈકાલના સેલ ઓફના પછી. 5850 અને 5900 આજુબાજુ હું કમ્ફર્ટેબલ રહીશ સેલિંગ કરવા માટે થઈને. હમણાં આ લેવલ્સ પર સેલિંગની રેકમેન્ડેશન નથી કરતો હું. શોર્ટ ટર્મના માટે જેને ટ્રેડ કરવું હોય 5900 આસપાસ સેલ કરીને ચાલી શકે છે. 5960 ઉપર સ્ટોપ લોસ રાખવું, મોટામોટી 6000 સ્ટોપ લોસ રાખવું. 5900 નજીક જેટલું સેલ કરશો એટલું સારું રહેશે, રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જશે. અને 5750 5800 નીચે જે છે તમારો ટાર્ગેટ રાખીને ચાલવાનું. આ એક શોર્ટ ટર્મના માટે ટ્રેડ રહેશે. ઇન્ટ્રાડે પર્પઝનો ટ્રેડ નથી આપી રહ્યું. સેલ ઓન રાઇઝની રણનીતિ આપો, અપનાવીને રાખો ક્રૂડ ઓઇલના. ઓકે, તો શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની રણનીતિ અહીં આગળથી ક્રૂડ ઓઇલમાં અપનાવીને ચાલવાની રહેશે. તો 5900ની નજીક તમે વેચીને ચાલી શકો છો. તો આપણે ક્રૂડની વાત કરી અને નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો ગઈકાલના ઉછાળા બાદ આજે નેચરલ ગેસની અંદર ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસમાં કઈ રીતની આપની સલાહ રહેશે જતીનજી? સિમિલર વ્યૂ પોઈન્ટ છે, વોલેટિલિટીના સાથે જ ટ્રેડ રહેશે આના અંદર પણ. હાલાકી જોવા જઈએ તો એક રિસન્ટ રનઅપ જે છે એ ક્યાંને ક્યાંક પોઝિટિવિટીના સાથે જ રહ્યો છે, બટ વોલેટિલિટી જે છે એ વધી ગઈ છે આના અંદર. કાઉન્ટરના અંદર રોજના દિવસે આપણે જોવા જઈએ તો એવરેજ રેન્જ જે છે એ વધી ગયું છે. સો 280-285 ના વચ્ચે મળે છે તો હું કમ્ફર્ટેબલ છું બાઇંગના માટે નેચરલ ગેસના અંદર, બીકોઝ 275 નું ઓવરઓલ સેટઅપ જે છે એ પોઝિટિવ છે. 275 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ મારો થોડો પોઝિટિવિટીનો બનેલો છે, બટ રિસીવર્ડને ધ્યાનમાં રાખીને અગર જોવા જઈએ તો 280-285 ના રેન્જમાં જ બાઇંગ કરીને ચાલુ આના અંદર. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ. અને હાયર સાઇડ પર જોવા જઈએ તો 305 થી લઈને 310 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય છે. આ એક પોઝિશનલ ટ્રેડના હિસાબે વ્યૂ પોઈન્ટ રહેશે. ઇન્ટ્રાડેના હિસાબે આનું ઓલું ફેરફાર ના કરવું. બને એટલું આના અંદર રિસ્ક મેનેજમેન્ટ કરીને ચાલુ, બીકોઝ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર રહે છે, આપણને બધાને ખબર છે. સો મલ્ટિપલ લોટ સાઇઝમાં જે કરતું હોય તો મિની કોન્ટ્રાક્ટ છે કે ઓપ્શન કોન્ટ્રાક્ટ છે મિનીના, અથવા રિસ્ક તમારી વધારે લેવાની ઈચ્છા હોય તો મેગા કોન્ટ્રાક્ટ અને મેગા કોન્ટ્રાક્ટ ઓપ્શન કોન્ટ્રાક્ટ પણ અવેલેબલ છે. સો ડિપેન્ડિંગ અપોન યોર રિસ્ક એપેટાઇટ એના અંદર એવી રીતે ટ્રેડ લેવું, લેવલ્સ પ્રમાણે આના અંદર ટ્રેડ કરવું. ઓકે, તો પોઝિશનલી 310 ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એ રીતે પોઝિશનલી તમે ખરીદારી કરીને નેચરલ ગેસમાં ચાલી શકો છો. હવે મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. ઝિંકમાં ખરીદારી સામે એલ્યુમિનિયમ, લેડ અને કોપરમાં દબાણ છે. ચીનમાં હવે કોઈ વધુ રાહત પેકેજ મળવાનું નથી અને ગઈકાલે ડોલરમાં મજબૂતી હતી, જેને પગલે દબાણ વધ્યું હતું. ટ્રમ્પના નવા ટેરિફ લગાડવાની પણ અસર દેખાઈ રહી છે. મેટલ્સને અસર કરતા ઘણા બધા પરિબળો છે અને ચીન તરફથી હવે રાહતની આશા નથી, ત્યારે મેટલ્સમાં કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? ઝના, જો જે હિસાબથી અપડેટ છે કે ચાઇના તરફથી હમણાં ફિલહાલ કોઈ ન્યૂ અપડેટ નથી આવવાનો માર્કેટ સેન્ટિમેન્ટને સપોર્ટ કરવા માટે થઈને, તો એના કારણથી બેઝ મેટલ માર્કેટ પર થોડું પ્રેશર બનતું દેખાઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે એ મને વધારે લાગે છે. 815 કોપર હાયર સાઇડ પર અને 795 લોઅર એન્ડ પર કોપરની રેન્જ જે છે એ હું આપી રહ્યો છું. 820 હું જે રેન્જ આપી રહ્યું છું ડિસેમ્બર કોન્ટ્રાક્ટની આપીશ હવે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જે છે 805 પાસે ચાલી રહ્યો છે હમણાં. સો 815 હાયર સાઇડ પર અને 795 લોઅર એન્ડ પર. સાથે સાથે જ ઝિંકનું પણ આપણે જોવા જઈએ રેન્જ તો ક્યાંય ને ક્યાંય 285-286 ઓન ધ હાયર સાઇડ રહેશે અને 275-277 લોઅર એન્ડ પર રહેશે. ઝિંકના અંદર બાઇંગ કરીને ઈચ્છતા હો તો 278-279 ના લેવલ્સ મળે છે ત્યારે જેના અંદર બાઇંગ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 274 ના નીચે રાખવાનું અને હાયર સાઇડ પર 285 ના ટાર્ગેટ રાખો. એક નાનકડું રેન્જ જે છે ક્યાં ને ક્યાં માર્કેટ પકડીને ચાલશે હમણાં. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ અને ટ્રેડિંગ જે છે ક્યાં ને ક્યાંય તમે ઝિંક મોટું કાં તો ઝિંક મિની, જેવું તમારે રિસ્ક મેનેજમેન્ટ હોય એના હિસાબથી ટ્રેડ લેવું આના અંદર. અને હાઈલી વોલેટાઇલ આગળ રેન્જ બાઉન્ડ રહી શકે છે. જો ડોલર ઇન્ડેક્સના અંદર પાછું મોમેન્ટમ ઓન ધ હાયર સાઇડ આવી ગયું તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલો 274 નો ઝિંકના અંદર. ઓકે, તો ઝિંકમાં ઘટાડે ખરીદીની સલાહ અને કોપરમાં પણ એક રેન્જ અહીંયા આગળથી આપણે જાણી છે 815થી
795 નીચેની તરફ. તો આ એક વ્યૂ આપણે મેટલ્સ પર લીધો. અને જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે હવે આપણે એગ્રી કોમોડિટી તરફ આગળ વધીએ અને વાત કરી લઈએ ગુજરાતથી આપણી સામે આવી રહેલા વાવણીના ડેટાની. તો નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે હજુ પણ ગુજરાતમાં રવિ પાકની વાવણી ઠંડી છે. ગયા વર્ષના કુલ 20 લાખ હેક્ટરની વાવણી થયેલી છે, જેની સામે હજુ સુધી માત્ર 11 લાખ હેક્ટરમાં જ વાવણી થઈ છે. 3 વર્ષની સરેરાશ સામે તો માત્ર 25% જેટલી વાવણી થઈ છે. આ વાવણીના આંકડાઓ કેવા છે અને કયા પાક તરફ ખેડૂતો વળ્યા છે, તેની માહિતી લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, શું ખાસ વિગતો સામે આવી રહી છે રવિ પાકની વાવણીને લઈને? જે નવેમ્બર મહિનાનો અંત આવી ગયો છે, હજી ઠંડી એ જોઈએ એવી પડી નથી. જે દિવસનું મહત્તમ તાપમાન હોય છે એ પણ હજી ઊંચા લેવલે છે. એને કારણે હજી ઘણા બધા જે શિયાળુ પાકો છે કે જે રવિ પાકો છે તેની વાવણી આપણને ગુજરાતમાં અત્યારે થોડી ઓછી જોવા મળી રહી છે. થોડી વાવણી હજુ ધીરે ધીરે થઈ રહી છે. ખાસ કરીને 25 નવેમ્બર મુજબ જે આપણે ગુજરાતની અંદર આંકડા આવતા જોવા મળ્યા છે એ છેલ્લા 3 વર્ષની સરેરાશની સામે માત્ર 25% જેટલી જ વાવણી અત્યારે આપણને થતી દેખાઈ રહી છે. આ વખતે સૌથી વધુ જે વાવણી છે એ ઘઉં તરફની જોવા મળી રહી છે, જેમાં પિયત અને બિન પિયત બંને પ્રકારના ઘઉંની વાવણી છે. લગભગ 2.11 લાખ હેક્ટરમાં આપણને ગુજરાતમાં ઘઉંની વાવણી થતી જોવા મળી રહી છે. જોકે 3 વર્ષની સરેરાશ જોઈએ તો એની સામે અત્યાર સુધી ઘઉંની વાવણી પણ માત્ર 16% જેટલા વિસ્તારોની અંદર જ પહોંચી છે. બધી જગ્યાએ આપણને આ ઘઉંની વાવણી જોવા નથી મળી. જો છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈ લઈએ ઘઉંની વાવણીમાં, તો આપણે ગયા 2 વર્ષોની અંદર એક સારી એવી વાવણી ઘઉંની થતી જોવા મળી હતી. 2022-23માં લગભગ 13 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ હતી. 23-24માં 12.5 લાખ હેક્ટર ઘઉંની વાવણી થઈ હતી, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 2 લાખ હેક્ટરની અંદર જ આપણને ઘઉંની વાવણી થતી ખાસ કરીને જોવા મળી રહી છે. જોકે ઘઉંની સાથે સાથે અન્ય 2 પાકો છે કે જેના પર ગુજરાતના ખેડૂતો આ વખતે થોડું વધારે ફોકસ આપી રહ્યા છે, અને આ જે છે એમાં ચણા અને રાયડા, આ 2 પાકનો સમાવેશ ખાસ કરીને થાય છે. જોકે રાયડાનો જે પાક છે ઓવરઓલ ભારતની અંદર તેની વાવણી આપણને ઓછી થતી જોવા મળી રહી છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સૌથી વધારે વિસ્તાર મુજબના જે વાવણી થઈ રહી છે એમાં ઘઉં, ચણા અને રાયડાની સ્થિતિ છે. ચણાની અત્યાર સુધીમાં લગભગ 1.83 લાખ હેક્ટરની અંદર વાવણી થઈ છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ચણાની વાવણીનો રૂખ આપણને ખાસ કરીને જોવા મળ્યો છે, અને એમાં પણ જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ 3 જિલ્લામાં સૌથી વધારે આપણને ચણાની વાવણી થતી જોવા મળી છે. રાયડાની વાવણી અત્યાર સુધી ગુજરાતની અંદર 1.32 લાખ હેક્ટરની અંદર થતી જોવા મળી છે, જે પણ 3 વર્ષની સરેરાશ સામે ઘણો ઓછો આંકડો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો આ વખતે રાયડા તરફ વધારે વળતા દેખાયા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રાયડાની મોટા પાયે આપણને વાવણી જોવા મળી રહી છે. અને શિયાળુ પાકમાં જે છેલ્લા 2 વર્ષનો એક પહેલાં જીરુંનો ટ્રેન્ડ હતો, ત્યારબાદ ધાણાનો ટ્રેન્ડ આવ્યો હતો, તે હવે આ વખતે આપણને થોડોક ધીમો પડતો દેખાઈ રહ્યો છે. હવે આ વાવણી ઠંડી પડવાના કારણો શું છે? તો જુઓ, અત્યારે ખાસ કરીને વરસાદ જે લંબાયો હતો એને કારણે જે ખરીફ પાકો હતા એની કાપણી આપણને મોડી થતી જોવા મળી હતી. હજી પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર મગફળી ખેતરોની અંદર છે કે હજી કાપણી ચાલી રહી છે કે પિલાણ એનું ચાલી રહ્યું છે, એટલે હજી ત્યાંથી આપણને વાવણીના આંકડાઓ તો થોડો વાર લાગી શકે છે. હજુ ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર આપણને મગફળીની અંદર ખાસ કરીને આ રૂપ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઠંડી હજી મોડી શરૂ થઈ છે, એટલે કે અત્યારે દિવસનું જે તાપમાન છે, મહત્તમ તાપમાન, તે ઘણું ઉપર હતું સરેરાશ કરતાં, જેને લઈને આજે રવિ પાકો માટે જેવું તાપમાન જોઈએ એવું આપણને મળતું નથી દેખાયું, એટલે એના પર એક ખાસ ફોકસ છે. જોકે હવે અહીંયાથી આવનારા અઠવાડિયાઓમાં જે મહત્તમ તાપમાન છે એ થોડું ઘટી શકે છે, એને લઈને પણ વાવણી થોડીક જોર પકડી શકે છે. પરંતુ ખાસ કરીને આ વખતે ઘઉંથી જે ખેડૂતો છે એ ચણા તરફ વળતા દેખાઈ રહ્યા છે. જોકે ઘઉંની જે વાવણી છે અત્યારની પરિસ્થિતિમાં તો આપણને થોડીક પ્રોમિનન્ટ રહેતી જોવા મળી રહી છે. ઓકે, હજી પણ વાતાવરણની અંદર આપણને થોડી ઠંડક વધતી જોવા મળશે, તેમ કદાચ આપણને થોડી મોડી પણ વાવણી વધતી જોવા ગુજરાતની અંદર મળી શકે છે. પરંતુ અત્યારે તો નવેમ્બર મહિનામાં જે વાવણી થઈ છે એ ઘણી ઠંડી કહી શકાય. જી નીરજ, સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ આપણી સાથે Stevan.comના દીપેન ઝા પણ જોડાઈ ગયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું. દીપેનજી, જે રીતે આપણે અહીં આગળથી માહિતી લઈ રહ્યા હતા, રવિ પાકની વાવણી પાછલા 3 વર્ષની સરખામણીએ હજી સુધી માત્ર 25% સુધી જ થઈ રહી છે. ઘઉંમાં ઓછી વાવણી છે. આ ચિંતાનો વિષય બનશે આ વર્ષ માટે? કઈ રીતે આપ આ રવિ પાકની વાવણીના અત્યારે જે ડેટા આવી રહ્યા છે એને જોઈ રહ્યા છો? અને સાથે જ હું આપને પૂછી લઈશ કે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝમાં આજના દિવસે ક્યાં ફોકસ હોવો જોઈએ? તમે પોઈન્ટ આઉટ કર્યું કે વાવણીના ફિગર્સ ઓછા આવ્યા છે,
બટ એને હજી થોડો સમય આપવાની જરૂરત રહેશે. જેમ નીરજભાઈએ જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, તો એ સમય આપીને આપણે થોડા ફિગર્સ પછી રીઇવેલ્યુએટ કરશું એક અઠવાડિયા 10 દિવસ પછી. બાકી અગર એગ્રી કોમોડિટીઝની વાત કરીએ તો જીરાના મસાલા પેકમાં જીરાની અંદર થોડું ધ્યાન આપવાની સલાહ રહેશે. એમાં અમને લાગે છે કે આવતા સમયમાં થોડી તેજી આવી શકે છે. ઓકે, તો જીરામાં અહીંયા આગળથી એક સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે જ્યાં તેજી આવી શકે છે, તો અહીંયા એક તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો. ગુવાર સીડ અને ગુવાર ગમમાં પણ આપણે થોડી ખરીદારી સાથે આજે શરૂઆત થતાં જોઈ છે, ત્યાં આપની કઈ રીતની સલાહ રહેશે દીપેનજી? જી, મોટા મોટી એક રેન્જની અંદર જ છે. અગર આપ ધ્યાનથી જોશો તો 5,200 થી 5,500 5,600 રેન્જમાં જ છે. તો હવે અગર 5,200 બોટમ રેન્જની આસપાસ આવ્યું છે તો ઓપોર્ચ્યુનિટી છે ટ્રેડિંગ કરવાની. બટ અગર આપ પોઝિશનલ વ્યૂ રાખતો હોય તો અમારું માનવું એવું છે કે હજી બી 5,000 આસપાસ આવે પ્રાઇસીસ, ત્યારે જ બાર્ગેન બાઇંગ કરવું છે. હમણાં થોડું અવોઇડ કરવું છે. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલો ગુવાર સીડમાં 5,000 આવે ત્યારબાદ ખરીદી કરવાની સલાહ. અને દીપેનજી, આપનો આભાર અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો, કારણ કે આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.